રાજ્યમાંથી પકડાયેલી નકલી દવાઓ મુદ્દે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન। બહારથી આવતી દવાઓની ચકાસણી માટે ગોઠવાશે વ્યવસ્થા, એસઓપી બનાવવા વિચારણા ચાલુ। બહારથી આવતી દવાઓ અને વધુમાં વધુ સઘન આનું ચેકિંગ થાય એના માટેની એક એસઓપી બનાવવાની વાત પણ થઈ છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીની પરીક્ષાને લઈ અને એનએસયુઆઈએ કુલપતિને કરી રજૂઆત। ભૂતપૂર્વ વિદ્યાર્થીએ કહ્યું કે પીએચડી કરવું હોય તો ગાઈડ નીચે સૂવું પડે। રજૂઆતને કુલપતિએ આંસી કાઢી। આર્થિક રીતે સક્ષમ લોકોના રાશન કાર્ડ થશે રદ। રાજ્યના સેંકડો રાશન કાર્ડ ધારકોને આપવામાં આવી નોટિસ। લેન્ડ રેકોર્ડ અને આઈટી રિટર્નના આધારે રાશન કાર્ડ રદ કરવાની પ્રક્રિયા શરૂ। ઉત્તરાખંડથી બિહાર સુધી છલકાઈ નદીઓ। ઘણા જિલ્લાઓમાં પૂરની સ્થિતિ। હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, યુપી, મહારાષ્ટ્રમાં કુદરતનો પ્રકોપ। આ વખતે રક્ષાબંધન પર નહીં પડે ભદ્રા વિષ્ટિની અસર। 9 તારીખે શનિવારે સવારે સૂર્યોદયથી આખો દિવસ રાખડી બાંધી શકાશે। અંબાજી ડાકોરમાં શનિવારે ઉજવાશે શ્રાવણી પૂનમ।